નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। શુક્લ તીર્થમાં રેતી માફિયાઓ ફરી બેફામ। રેતી ભરેલી ટ્રકો ગેરકાયદેસર રીતે ગામમાંથી પસાર કરવાનો પ્રયાસ થતા ગ્રામજનોએ હંગામો મચાવ્યો। ઘર્ષણના વિડીયો વાયરલ થયા। સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકનો પતિ 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલાયો। કોર્ટે બળાત્કારના ગુન્હા ઉપરાંત પોક્સોની કલમ ઉમેરવા પોલીસને સૂચના આપી। નર્મદા કિનારે રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાના અનેકવાર ઉહાપો મચ્યા બાદ તંત્રએ કડકાઈ દેખાડી પણ હજી ધાર્યા પરિણામ જોવા મળતા નથી। શુક્લ તીર્થમાં રેતી માફિયાઓને કારણે 4 લોકોની જળ સમાધિની ઘટના બાદ ભારે હંગામો મચ્યો હતો। સાંસદ અને આપ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ માફિયાઓ સામે આંદોલન કરતા એક સમયે સ્થિતિ સુધારવાની આશા જન્મી હતી, પણ શુક્લ તીર્થમાં ફરી રેતી ખનન અને વહનની કામગીરી અનિયંત્રિત રીતે ચાલી રહી હોય તેવી સ્થિતિ નજરે પડી છે। બુધવારે રાતે શુક્લ તીર્થ ગામમાંથી રેતી ભરેલી ટ્રકોને બેફામ રીતે પસાર કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। સ્થાનિકોએ રેતી ભરેલી ટ્રકોને અટકાવી હંગામો મચાવ્યો હતો। ઘર્ષણના દ્રશ્યોને પગલે વાતાવરણ તંગ બન્યું હતું, જો કે આ મામલે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીની ઉપર બળાત્કારની વધુ એક ઘટના સામે આવી છે। બાળકી સાથે અયોગ્ય વર્તન કરનાર ઇન્ચાર્જ આચાર્ય બાદ પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષિકાના પતિ ફિલિપ ઉર્ફે રોનીની પણ તે જ વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે। તાજેતરમાં ભરૂચ પોલીસે વિદ્યાર્થીની સાથે અશ્લીલ વર્તન કરનાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। પીડિતાના કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યો છે કે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ઉપરાંત અન્ય એક વ્યક્તિએ પણ વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી છે। સેન્ટ ઝેવિયર સ્કૂલના રિયુનિયન પ્રોગ્રામના આયોજનના બહાને શાળાની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ પીડિતાને તેના ઘરે લઈ જઈ 2 વાર બળાત્કાર ગુજાર્યો હતો। નિષ્ઠુરે વિદ્યાર્થીનીને બ્લીડિંગ થતા પછી તેની દયા નહીં ખાઈ હવસ સંતોષતો રહ્યો હતો। બનાવની ફરિયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસની ટીમે બળાત્કારી ફિલિપ ઉર્ફે રોનીની ધરપકડ કરી લીધી છે। આરોપી ફિલિપ ઉર્ફે રોનીની ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેના 24 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। કોર્ટે બળાત્કારના ગુનામાં પોક્સોની કલમ પણ દાખલ કરવા આદેશ કર્યો છે। ફિલિપે અગાઉ પણ આવી હરકતોના કારણે પોલીસ ચોપડે ચડ્યો હોવાની માહિતી મળી છે, ત્યારે પોલીસે આ માહિતીઓની ખરાઈ અને અન્ય વિદ્યાર્થીનીઓ આ હવસનો શિકાર બની છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે એક જ વિદ્યાર્થીનીને પહેલા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બાદમાં શિક્ષિકાનો પતિ હવસનો શિકાર બનાવતા શાળાઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈ ફરી ચિંતાનો વિષય ઊભો થયો છે। મામલાને ગંભીરતાથી લઈ પોલીસે દાખલારૂપ કાર્યવાહીની તૈયારીઓ હાથ ધરી છે। ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 20 જાન્યુઆરી 2025ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેમનો ગુના નંબર છે 83/2025, જેમાં વેરિયસ BNS ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે। જેમાં ગુનાના કામે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે। ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે। જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024ના દિવસે પોતાના ઘરે બોલાવે છે। ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે। ત્યારબાદ ફરીથી આ જ ઘટના 9 ડિસેમ્બર 2024ના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે, જેની ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે। ભરૂચના રિક્ષા ચાલકની માર મારી પેસેન્જરો ઉતારી વ્યાજખોરો રિક્ષા ઉઠાવી ગયા હતા।
ભરૂચના રિક્ષા ચાલક રાકેશ ભીમડા ગુરુવારે પેસેન્જર બેસાડી જતા હતા ત્યારે પંકજ ઓટો ફાઇનાન્સના માણસો તેમની પાસે આવ્યા હતા. તેઓ પાસે રહેલી રિક્ષા લઈ લીધી હતી. રિક્ષા ચાલકે શાંતિથી મામલો પતાવવા કહેતા છતાં વ્યાજખોરો માન્યા ન હતા. અગાઉ પણ એક રિક્ષા આવી રીતે લઈ ગયા હોવાનો રિક્ષા ચાલકે સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે આક્ષેપ કર્યો છે. મારું નામ રાકેશભાઈ અંબાલાલ ભીમડા છે. હું પેસેન્જર લઈને આવતો હતો તો પંકજ ઓટો ફાઇનાન્સ અનિલભાઈના માણસો મારામારી કરીને રિક્ષા મારા પાસેથી લઈ ગયા. આગળ પણ એ જ રિક્ષા મારી હતી તે અમે આવી રીતે જ લઈ લીધી હતી અને આ બીજી રિક્ષા હતી. મેં કીધું મગું શાંતિથી પતાવીએ પણ શાંતિથી એ લોકોએ પતાવ્યું ના. રિક્ષા મને ધક્કો મારીને મારામારી કરીને મને લઈ ગયા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ચાલુ ટ્રેનમાંથી નર્મદા નદી પરના રેલવે બ્રિજ પર પટકાયા બાદ ફસાયેલી યુવાનનો 108ની ટીમે જીવ બચાવ્યો હતો. ભરૂચ 108 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો, જેમાં અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો. ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો, જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી બાજુ પર મૂકવામાં આવ્યો હતો, જ્યાં 108ની ટીમે પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજરોજ અમને 9:45 વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો, જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો, જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા. એમ્બ્યુલન્સમાં લીધા પછી ERCP ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોનેરી મહેલની ટાંકીમાં પડી જતા મોતની ભેટેલા પાલિકાના રોજમદાર કર્મચારીને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરાઈ હતી. ભરૂચની સોનેરી મહેલની પાણીની ટાંકીમાં 3 દિવસ પહેલા રાત્રિ ફરજ વેળા શંભુભાઈ વસાવા પડી ગયા હતા, જેઓનું મૃત્યુ નિપજતા પાલિકા સત્તાધીશોએ પરિવારની મુલાકાત લીધી હતી. જોકે ઘટનાના 3 દિવસ બાદ પણ પાલિકા દ્વારા કોઈ સહાનુભૂતિ કે આગળની સહાય કરાઈ ન હતી. મૃતક વોટર વર્ક્સમાં 27 વર્ષથી ફરજ બજાવતા હતા. આજે તેમના પુત્ર સાથે આદિવાસી સમાજે પાલિકાની મુલાકાત લીધી હતી. જોકે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર મીટિંગમાં નીકળી જતા મળ્યા ન હતા. વિપક્ષી કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલાને ટેલિફોનિક વાતચીતમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવે મૃતકના પરિવારને યોગ્ય કરવા ખાતરી આપી હતી. મેં રાહુલ શંભુ વસાવા, મારા પપ્પા સોનેરીની ટાંકીમાં નિધન થઈ ગયા, પણ આ લોકો કંઈ સિવિલમાં આવ્યા, ઘરે કોઈ પૂછા તરસા આવ્યો નહીં. વારે ઘડીએ મારા પપ્પાએ રજૂઆત કરેલી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું. તે ઘડી એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને મારી બદલી કરાવી હતી. તે લોકોએ વર્ષ 1.5 વર્ષથી બદલી કંઈ કરી નહીં. ના એ ના અને સુધારે આવું થયું મારા પપ્પાને. નગરપાલિકાના વોટર વર્ક્સના કર્મચારીગણ રોજંદાર તરીકે સ્વ શંભુભાઈ વસાવાનાઓનું અકાળે ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું સોનેરી મહેલ ટાંકી ઉપર, અને એને લઈને સિવિલમાં દાખલ કરાયા અને ત્યાં મૃત જાહેર કરેલા એમને. ત્યાર પછી ભરૂચ નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનશ્રી લાગતા વળગતા બધા જ ત્યાં મળવા તો ગયા, પણ પછી આજે 3જો દિવસ થયો. એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતના એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો, ના એમને કોઈ મળવા ગયું કે એમનું આગળ શું કરવું, એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તો એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ પાર્શ્વનગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પાર્શ્વનગરમાં રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન વહેલી સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. જો કે પ્રજ્ઞેશ રાણાના પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ પૂર્વે તસ્કરોએ સૌપ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું અને ચોરીના ગુન્હાને અંજામ આપ્યો હતો. તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સવારે લગભગ 6:10 જેવી હું ઉપરથી નાહીને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે. તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે, કદાચ તે ઉતર્યો હશે. મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે? તો એમને ના પાડી કે ના મીનાક્ષી, અક્ષિત તો આગળ ઊંઘે છે, તું જો કોણ છે. ઘરમાં ટોટલ અંધારું હતું, રૂમમાં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલની. એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં. એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે. તો એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ. પછી કે ના, મેં કહ્યું એ તો ઉપર છે, તમે જુઓ પહેલાં કોણ છે. અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલાં અમે ઉપર જ્યાં ઊંઘીએ છીએ ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા. એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું, કેમ કે અમને અંદરથી પૂરી દીધેલા હતા. પછી મારા નીચેનો દરવાજો મેં બૂમાબૂમ કરી એટલે ભાઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં રામ રથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. જે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન પોઈન્ટ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતેથી આજ રોજ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ રથયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનોનો પણ સહયોગ સાંપડ્યો હતો. તો કેટલાક લોકોએ ભગવાન રામ સહિત હનુમાનજીની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું. અયોધ્યાના રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને તમામ ધર્મપ્રેમી જનતા રેલીમાં જોડાઈ છે અને હજી શરૂઆત કરી છે. આગળ જતાં આ ભવ્ય રેલીમાં ધીરે ધીરે કરીને જીઆઈડીસીની જનતા જોડાશે અને આ ધર્મપ્રેમી રેલીને મોટી બનાવશે એવી આશા સાથે આ રેલી અમે કરી છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ યોગીનગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડ પકડી પાડી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ યોગીનગર સ્થિત શાંતિનગરમાં અનુરાધા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગેસના નાના મોટા સિલિન્ડર નંગ 13 અને રિફિલિંગ પાઇપ, ઇલેક્ટ્રિકલ વજન કાંટો મળી કુલ 15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી યોગીનગરમાં રહેતો વેપારી બાબુ સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરી તેઓના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે શાળાના બાળકોએ સામાજિક જવાબદારી સમજે તે માટે તક્ષશિલા વિદ્યાલયના બાળકો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી અને તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ બાળકો હાજર રહ્યા હતા. અમે તક્ષશિલા વિદ્યાલય ઓસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આજે જે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે તો તેમને જન્મ જયંતિ સેલિબ્રેટ કરવા માટે આજે આપણી પાસે સ્ટેચ્યુ છે તેની સાફ સફાઈ બાળકો દ્વારા કરીને બાળકોમાં સમાજની જે રિસ્પોન્સિબિલિટી પ્રત્યે કેર આવે એની જવાબદારી સમજે એ હેતુથી અમે સ્કૂલના બાળકોને અહીંયા લાવીને એમનું ક્લીન કરાવીને અમે તેમના હારતોરા કરવાના છીએ. ખાણ ખનીજ વિભાગે 2 દિવસમાં ઝઘડિયામાં 2 સ્થળોએથી દરોડા પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિટાચી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખોદકામ કરી ટ્રક નંબર GJ05 BT 4752 GJ05 AT 3201 માં સાદી રેતી ખનીજ ભરીને બિન અધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝઘડિયા ખાતે રાખવામાં આવ્યા હતા. તેમજ તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ ગત તારીખ 20/1/2025 ના રોજ મામલતદાર ઝઘડિયા તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોઠીદરા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક હોન્ડાઈ મશીન તથા 2 યાંત્રિક નાવડીઓ દ્વારા સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતા કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભરૂચની એબીસી ચોકડી પાસે હાઈવેની બાજુમાં નીલગાય જોવા મળી હતી. ભરૂચ શહેરને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારને પગલે જંગલી પ્રાણીઓ દેખા દેતા હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે એબીસી ચોકડી નજીક હાઈવેની બાજુમાં આવેલ રહેણાંક વિસ્તારમાં નીલગાય જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ ફેલાઈ ગયું હતું. આ સ્થળેથી પસાર થતા એક યુવકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભરૂચ ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણી અંતર્ગત GSRTCના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત ભરૂચ ડેપો દ્વારા એસટી કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી આયોજિત કેમ્પમાં એસટી ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ અને વહીવટી વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્યનું નિદાન કરાયું હતું. કેમ્પનો લાભ તમામ કર્મચારીઓએ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. નેશનલ રોડ સેફટી મંથ 2025 ચાલી રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા તેના કર્મચારીઓને ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ મેડિકલ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી હાથ ધરેલું છે, જેમાં તેઓના સ્વાસ્થ્યની ચકાસણી થાય અને તેઓને કોઈ તકલીફ હોય તો આપણને પ્રાથમિક તબક્કે તેની ખબર પડી શકે અને તેનું યોગ્ય નિદાન થઈ શકે તેવા હેતુથી અને આશયથી એક મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને MI પટેલ રોટરી યુથ સેન્ટર દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓપન ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને MI પટેલ રોટરી યુથ સેન્ટર દ્વારા આજથી 26મી જાન્યુઆરી સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 4 દિવસીય ઓપન ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસ અને ચેસ સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ચાલુ સાલ ભરૂચ જિલ્લા ઓપન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધાઓ 23 તારીખથી લઈને 26 તારીખ સુધીમાં આયોજન થશે. આમનું આશરે 800 લોકોએ આ ટુર્નામેન્ટની અંદર રજિસ્ટર કરાવ્યું છે, જે ગર્વની વાત છે. આની અંદર અમે 10 સ્પોર્ટ્સ ડિસિપ્લિનને કવર કરશું, જેની અંદર સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, પિકલબોલ, સ્નૂકર, કેરમ, ચેસ બધા આમાં સામેલ છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં નર્મદા પરિક્રમા માટે નીકળેલ પરિક્રમાવાસીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ આગળ આવ્યો છે. અંદાજિત 40થી વધુ નર્મદા પરિક્રમાવાસીઓને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, પ્રોજેક્ટ ડાયરેક્ટર ખજાનચી અશ્વિન મોદી, પ્રોજેક્ટ ચેરમેન જયેશ કાપડિયા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગૌરક્ષકની જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અખિલ ભારત હિન્દુ મહાસભાના પૂર્વ ગુજરાત પ્રદેશ ગૌરક્ષા અધ્યક્ષ અને હાલ વિશ્વ હિન્દુ પરિષદના સુરત ગૌરક્ષક વિભાગમાં ગભરુ ભીમાભાઈ છેલ્લા ઘણા સમયથી ગૌ સેવા, ગૌરક્ષા તેમજ હિન્દુત્વના કાર્ય કરે છે, જેઓ નવસારી જિલ્લાના ડાભોલ વિસ્તારની ગૌ હત્યાની ઘટનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ અજાણ્યા ઈસમે ગૌરક્ષકને મોબાઈલ ફોનથી ધમકી આપી હતી
કે ગૌ રક્ષાનું કામ છોડી દો, ગાયો બચાવવાનું કામ છોડી દો, નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારે આવા તત્વો સામે યોગ્ય કાયદેસર કરવા સાથે ગૌ રક્ષકોના જાનને ખતરો છે તેવામાં પ્રોટેક્શન તેમજ વેપન લાયસન્સ આપવાની માંગ કરવામાં આવી હતી। આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા। વિષય એવો છે કે અમારા જે અખિલ ભારત હિન્દુ મહાસભા આપણે ગુજરાત પ્રદેશના જે ગૌરક્ષક અધ્યક્ષ પૂર્વ ગુજરાત પ્રદેશના ગૌરક્ષક અધ્યક્ષ છે ગૌરવ ભીમાભાઈ ભરવાડ, એમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફોન કરીને વિદેશથી ફોન કરે છે અને એવું કહે છે કે જો તમે ગૌરક્ષકનું કામ કરો છો તો અમે તમને જાનથી મારી નાખશું અને આવા લોકો ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી અમારી અપેક્ષા છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। શુક્લતીર્થમાં રેતી માફિયાઓ ફરી બેફામ। રેતી ભરેલી ટ્રકો ગેરકાયદેસર રીતે ગામમાંથી પસાર કરવાનો પ્રયાસ થતા ગ્રામજનોએ હંગામો મચાવ્યો। ઘર્ષણના વિડીયો વાયરલ થયા। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકનો પતિ 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલાયો। કોર્ટે બળાત્કારના ગુન્હા ઉપરાંત પોક્સોની કલમ ઉમેરવા પોલીસને સૂચના આપી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।